તો ભાઈ સૌથી પહેલા તો ખેતર વસાવવા માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે રીતે મિત્રો વાત કરી તો તે દિલદાર માણસ છે મિત્રો. પોતે મિત્રો એમ કીધો ભાઈ દેડિયાપાડાના નેતા છે, પરંતુ મિત્રો તેને લાઈનમાં ઊભા રહીને ભાઈ એમ કીધો વોટિંગ આપ્યો છે, અથવા જે રીતે મિત્રો વાત કરી તો મતદાન કર્યું છે. સૌથી પહેલા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના મિત્રો આ બેઠકની સૌથી વધારે ચર્ચા હતી, કારણ કે મિત્રો આપણે પોતે ભાઈ છેતરભાઈ વસાવાને જેલમાં નાખી દીધા હતા. ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણા બધા વિરોધો પણ ચાલી રહ્યા હતા. તેની સામે ભાઈ બીજેપીના નેતા મનસુખભાઈ વસાવા પણ હતા. પોતે મિત્રો છેતુભાઈ વસાવા મિત્રો નાની ઉંમરના નેતા છે મિત્રો, સારું એવું કામ કરી રહ્યા છે. જે રીતે ભાઈ તમે મિત્રો જોઈ રહ્યા છો ક્લિપ, જે રીતે મિત્રો પોતે ભાઈ લાઈનમાં ઊભા રહીને ભાઈ વોટિંગ આપ્યું છે. અત્યાર સુધીના કોઈ પણ એવા નેતા નથી જેને મિત્રો લાઈનમાં ઊભા રહીને મિત્રો વોટિંગ કર્યું હોય. જે રીતે મિત્રો આગળ આપણા ટાઈમમાં ઈ જોવાનું રહેશે જ્યારે મિત્રો રિઝલ્ટ આવે છે, 110% લોકો કહી રહ્યા છે આદિવાસી સમાજના કે મિત્રો છેતુભાઈ વસાવા જ જીતે છે. આવનારા ટાઈમમાં મિત્રો સૌથી પહેલા આપણી ચેનલમાં મિત્રો આનું રિઝલ્ટ આવવાનું છે, અથવા એમ કીધું કોણ જીતે છે તેની ચર્ચા હું કરવાનો છું. કારણ કે મિત્રો ગુજરાતમાં ભાઈ આ ચર્ચા, આ સભાની જે મિત્રો આ બેઠક હતી તેની ચર્ચા મિત્રો સૌથી વધારે હતી. સાથે સાથે મિત્રો વાત કરી તો ગુજરાતમાં 60 થી 70% મતદાન થયું છે. આવનારા ટાઈમમાં આપણે ઈ જોવાનું છે શું શું થાય છે. મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. મિત્રો આગળ આપણે ઘણી બધી મિત્રો જાણકારી દેવાના છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર રાખી દો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.